ભુવાજી એકલા હતા ખેતરમાં અને છેતરપિંડી કરી લઈ ગયેલા તો રૂપિયા લેતા હોત તો ગાડી બંગલા ના ફેરવતા હોત. અચ્છા, એકદમ ખોટું આવા ગરીબ માણસ માસે આરોપ લગાવ્યો છે અને આ બારવટી કુદર સૂર છે નહીં અને ઓને ખેતરમાં એકલા ને ફસાયો છે અને કેનારાનું નો માલી છે ને તો એના નકે એને બનાસકાંઠામાં આવવું પડે ભુવા જોડે પુરાવા લેવા. કેટલા રૂપિયા પડાયા એક તો પુરાવો આલ છે ને આટલી વસ્તી આ કેટલા ગામની વસ્તી એટલે કોઈ પુરાવો ભગવાનજી માતા મારા હારું ભીખ માજીને મને દીકરો આલ્યો 60 વર્ષે 60 વર્ષે અને એક રૂપિયા મારા નથી લીધો, શરીફ જ નહીં લીધું. અને આજે હું એમ પૂછું કે આજે હું માનું છું માતાને અને આ તો ખોટું કરી જતો રે મારા દિયર ઉપર એનું તો હાથ ભેડી નખો જ જશે એનું. તો મિત્રો આપ જોઈ શકો છો અહીંયા બહોળી સંખ્યાની અંદર મહિલાઓ છે ને જેઓ બેનરો બતાવી રહી છે, એમના પોસ્ટરો તમે જોઈ શકો છો, હાથમાં લખેલા પોસ્ટરો અલગ અલગ છે. બધા જોડે આપણે વાતચીત કરીશું શું પોસ્ટરો છે એ પણ જો. જયેશ પંડ્યા કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ બંધ કરો. બનાસકાંઠામાં ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો જિલ્લો છે બનાસકાંઠા. ધાર્મિક આસ્થા થરાની બારવટી માતા એ જીવતી જાગતી જ્યોત છે. અમારી શ્રદ્ધા સાથે ચેડા કરવાનું બંધ કરો. શ્રદ્ધા હોય તો પુરાવાની જરૂર નથી. વિજ્ઞાન જાથા ખોટું કરી રહી છે. જૈન પાંડ્યાનો વિરોધ કરતા માતાજીના ઉપાસકો આપ જોઈ શકો છો. ખૂબ જ બહોળી સંખ્યામાં અહીંયા મહિલાઓ આવી છે ને જે જૈન પાંડ્યાનો વિરોધ કરી રહી છે. તો આપણે 1 to 1 બધા જોડે વાતચીત કરીને પૂછીશું કે તમને શું લાગે છે આ જે ઘટના બની એની અંદર શું સચ્ચાઈ છે. તો અહીંયા બેઠા તમને શું લાગે છે આ જે ઘટના બની એની શું સચ્ચાઈ છે? કશું નથી આમાં. ખોટા ફસાવવામાં આવે. ભલું કર્યું, કોઈના પૈસા લીધા હોય એવું નથી. ખોટું નહીં તો ખોટી રીતે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. પૈસા લીધા હોત તો ખેતીવાડી શું કરો તો બંગલા ગાડીઓ ના ફેરવતા હોત. માતાજીના પ્રતાપથી તો બધું થાય છે. અચ્છા, માતાજીના પ્રતાપથી જાય, પરંતુ જે ભુવાજી ઉપર આક્ષેપ લાગ્યો ને એમને પોલીસ સ્ટેશન લઈ ગયા એ વાતની અંદર તમને એવું લાગે છે? એ કશું ને, ભુવાજી એકલા હતા ખેતરમાં અને છેતરપિંડી કરી લઈ ગયેલા તો રૂપિયા લેતા હોત તો ગાડી બંગલા ના ફેરવતા હોત. અચ્છા, શું કામ કરતો માલ ખેતીવાડી શું કરતા? પૈસા લીધા હોત તો ગાડી ને બંગલા હોત. બંગલા ગાડી હોત. એટલે કે ગરીબ માણસને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યો છે. માતાજી ખોટી રીતે હેરાન કરવા એ કોઈ હતું નહીં. ભલા ગભરાઈ જાય માણસ. ઓકે. તો આજ બધા સવાલો પૂછશો. અહીંયા એક ઘણા બધા લોકો બેઠા એમના જોડે. તમને શું લાગે છે આજે થયું એને? કોઈ વિશેષ કહેવા માંગતું હોય કઈ? હે, ખોટું છે એટલે શું ખોટું થયું છે? તો આપ જુઓ અહીંયા પણ શાંતિ બનાવી રાખો. વિજ્ઞાન જાથા ખોટું છે અમારી સંસ્થા. આમના જોડે વાત શું લાગે છે તમને જે આ ઘટના ઘટી? એકદમ ખોટું આવા ગરીબ માણસ માસે આરોપ લગાવ્યો છે અને આ બારવટી કુદર સૂર છે નહીં અને ઓને ખેતરમાં એકલા ને ફસાયો છે અને કેનારાનું નો માલી છે ને તો એના નકે એને બનાસકાંઠામાં આવવું પડે ભુવા જોડે પુરાવા લેવા. કેટલા રૂપિયા પડાયા એક તો પુરાવો આલ છે ને આટલી વસ્તી આ કેટલા ગામની વસ્તી. એટલે કોઈ પુરાવો નતો ને ખોટી રીતે હેરાન કરવામાં આવે. ખોટી રીતે એક તો પુરાવો બતાવે નહીં રહી. તો હું જાહેરમાં જ પૂછી લઉં, આ બધા લોકો તમે અહીંયા સ્થાનિય રહો છો, તમારા કોઈ જોડેથી ક્યારે ભુવાજી રૂપિયો લીધો એવું લાગ્યું તમને? બે હાથ ઊંચા કરીને બોલો. તો ભુવાજીએ ક્યારે ખોટું કર્યું તમને કોઈને લાગતું નથી? કોઈ દાડો નથી કર્યું. તો જોયું આપણે એક હાથે બધી મહિલાઓ કહી રહી છે, પણ હજી પણ આપણે પૂછીએ અહીંયા કોઈ બેન કઈ કહેવા માંગતા હતા. શું કેવું છે તમારું? એમની ધર્મપત્ની. અચ્છા, હું ઘરે હાજર ન હોવાથી આ ઘટના ઘટેલ છે. અચ્છા, આપ એમના ધર્મપત્ની છો. તો તમને લાગે છે કે ક્યારે ભુવાજીએ જો રૂપિયો કોઈનો લીધો હોત તો મારે મજૂરી કરવાની આવતી જ નથી. આમાં બંગલામાં બેસો, ગાડીઓમાં ફરતી હોત. આ બધું કોઈને અપેક્ષા કરું છું કે આ બધી અફવાઓ ફેલાવવાનું બંધ કરો. તો તમારી રોજી રોટી ખેતીવાડી થી ચાલે? ખેતીવાડી થી હું ચલાવું છું. હા, ક્યારે બન્યું નહીં કે ખોટી રીતે ઘરે પૈસા લાયા હોય? પણ નહીં, હું એ સૌને કહું છું. અચ્છા, હા. તો ક્યારે કશું એવું બન્યું નથી? ખેતીવાડી કરે છે. આપ શું કહેવા માંગો છો? ખોટું કર્યું નથી. અને કોણે આવી અરજી આલી એમના વિરુદ્ધ ઈ અમારે જોવું છે અને કરી બતાવવું છે અમારે. તો પંડ્યા તો એવું કહી રહ્યા કે રાજકોટ આવી જો તમારા બધા સમર્થક. અચ્છા, તો તમે જોયું કે એમના સમર્થકો બધા જ કહી રહ્યા છે કે ખોટું કર્યું છે, એમની સાથે ખોટું થયું છે.
હવે અહીંયા જો આ મહિલાઓ હતી ને જે સ્વતંત્રપણે એવું કહી રહી છે કે એમના સાથે ખોટું થયું છે, શું છે? અહીંયા એક બેન છે, એમના જોડે આપણે જાણીએ. અમે 10 વર્ષથી આવે છે, હજી હાવ નિર્દોષી છે. માતા ભગવતી કોઠે છે, અમારા મનને ધારે બધા કોમ પાડ ઉતારે છે અને અમે અમારી શ્રદ્ધાથી આવો છે. અચ્છા, તમે 10 વર્ષથી આવો? 10 વર્ષથી. તમારું કોઈ 10 રૂપિયા ક્યારે લીધા કોઈ હોય? દાડો ને માતાજીના શ્રીફળ ટાળું કોઈ પણ નહીં. અચ્છા, માતાજીનું શ્રીફળ સિવાય અમને કશું લીધું કશું નથી. નહીં, કોઈ નહીં. તો જો અહીંયા આવેલા બધા શ્રદ્ધાળુઓ છે એ રસપડે ફગાવી રહ્યા છે કે એવું કોઈ દિવસ થયું નથી. તો અહીંયા શ્રદ્ધાએ જોડાયેલા છે, બધા મંદિરે આવો છો તો આમ કોઈનું કઈ કામ થયું હોય એવું કોઈ લોકો ખરી? હાથ ઊંચો કરો, કોઈનું કઈ કામ થયું હોય શ્રદ્ધાથી? હે કામ થયું હોય થદ્દર કરો. તો શું આપણે પૂછીશું શું શું કામ થયા? શું કામ થયું તમારું? ખૂબ કર્યું. બધા શ્રદ્ધાથી જોડાયેલા લોકો છે. કોમ થયું છે ને તમને? હા, મને ભીખ માંગવાજી માતા મારા હારું. ભીખ માંગીને મને દીકરો આલ્યો 60 વર્ષે. 60 વર્ષે? 60 વર્ષે. અને 1 રૂપિયો મારા નથી લીધો, શ્રીફળ નહીં લીધું. અને આજે હું એમ પૂછું કે આજે હું માનું છું માતાને, અને આ તો ખોટું કરી જતો રે મારા દિયર ઉપર. એનું તો હાથ ભેડી નખો જ જશે, એનું કોઈ દાડો સારું નહીં થાય. તો એને એકવાર આપણ હમું તો જોઉં તું. હા, જો આ બેન છે કહી રહ્યા છે 7 દીકરીઓ ઉપર 2 દીકરા જોડવા દીકરા આપ્યા છે અમને. અને જાતું વાલ્યું મારે ભગવાને મારી માડી મારે જાતું વાલ્યું છે, તો મારા રૂપિયા નહીં લીધો. અને ધીજ આલી હતી આ બળે ધીજ આલી આવતી બળે તારી છોડી કે રાખડી બોલતી છે, મને ધીજ આલી હતી તે મારા છોકરા 8 દાડા ના છાતા. અને મારી માડી મારે જાતું વાલ્યું જોડવાના બે એટલે 7 દીકરીએ માથે મારે લીલા લેર કરી મને હાથી કરી મોત મોતી હટકાઈ ટીકે મને ઉગાડી. મારી છોડીઓના લીલા લેર કરી છે. મારું કોઈ દાડા મારું શરીર પડી નથી એને લીધું. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ બધી મહિલાઓ આવેલી છે. અહીંયા વિશેષ શ્રદ્ધાનો બની ગયો છે. હિન્દુ ધર્મની લાગણી દુભાઈ માતાજી ઉપર આસ્થા ની અંદર ચેડા કરવામાં આવ્યા અને વાઘજી ભુવાને પકડીને પોલીસ સ્ટેશન શું લઈ જવામાં આવ્યા કે એમના હજારો સમર્થકો અત્યારે અહીંયા આવી ગયા છે અને જે વિદ્રોહ કરી રહ્યા છે કે જૈન પંડ્યાને ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ અમે બનાસકાંઠાની ધરતી ઉપરથી કે તાકાત હોય તો ફરીવાર અહીંયા બનાસકાંઠા આવી બતાવે. હા, તમને કોઈની અરજી મળી હોય, કોઈ વ્યક્તિએ તમને કહ્યું હોય કે અમારી સાથે ખોટું થયું છે તો તમે કોઈ ઉપર લીગલી કાર્યવાહી કરી શકો છો. બાકી કોને ધૂળવું કોને ન ધૂળવું એ પોતપોતાનો અલગ વિષય છે. પોતપોતાના વિષયથી શ્રદ્ધાથી વિશ્વાસથી કોઈ પણ માતાજીને રીઝાવવા માણસ કાંઈ પણ કરતું હોય તો એની સાથે ચેડા કરવાનો તમને કોઈ હક નથી. તમે હિન્દુ ધર્મને ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છો, તમે હિન્દુ ધર્મને બદનામ કરવાનું કામ કરી રહ્યા છો. અને તમારી તાકાત હોય તો ફરીવાર આ ઉપાસકો જે સવાલ તમને પૂછી રહ્યા છે એમનો જવાબ આપવા તમે બનાસકાંઠા આવશો, કારણ કે અહીંના લોકો તમને ચેલેન્જ કરી રહ્યા છે. અને તમારામાં તાકાત હોય તો ફરીવાર બનાસકાંઠા આવી બતાવો, કારણ કે આ લોકો જે કહી રહ્યા છે એનો સવાલ જવાબ આપવા માટે તમારે અહીંયા આવવું પડશે. અને જો તમે સાચી જ રીતે આ રીતે કરતા હો તો ઘણા બધા લોકો છે જે લાઈવ ન્યૂઝ ચેનલ થી મીઠું ખાવાથી આ થાય, મરચું ખાવાથી આ થાય, આવા બધી સિસ્ટમો ચલાવે છે. પેટમાં મટી જાય, દુઃખ મટી જાય, 2 છોકરા મળી જાય, તમે ત્યાં જઈને કાર્યવાહી કેમ નથી કરતા? આ કાર્યવાહી માત્ર તમારી એજન્સી વિજ્ઞાન જાથાનું નામ કરી અને કોઈને બદનામ કરવાની કાર્યવાહી હતી, જેના વિશે અહીંયા ઉભેલા બીજા લોકો જોડે પણ આપણે રિવ્યુ લઈશું.